હેલો નમસ્કાર મિત્રો, એકવાર ફરી આપનું સ્વાગત કરું છું આપણે યુટ્યુબ ચેનલ પર। આજે આપણે કેટલાક આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું જે આવનારી 2026ની અંદર ખાસ તમારા માટે મોસ્ટ આઈએમપી સાબિત થઈ શકે છે। તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અને જોઈએ પહેલા નંબરનો પ્રશ્ન કે રોલર પાટાની પહોળાઈ કેટલી હોય છે। આ રોલર પાટાની પહોળાઈ પૂછવામાં આવેલી છે, તો તેની પહોળાઈ 1 ઇંચથી 6 ઇંચ સુધી હોય છે। બીજા નંબરનો પ્રશ્ન છે કે 1 ઇંચ વાળો પાટો ક્યાં બાંધવામાં આવે છે। 1 ઇંચનો જે પાટો હોય તે ક્યાં બાંધવામાં આવે છે, તો તેનો જવાબ આવે આંગળી પર। ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન કે અંગ્રેજી 8 આકારનો પાટો ક્યાં બાંધવામાં આવે છે। અંગ્રેજીમાં જે 8 હોય એ રીતનો પાટાનો આકાર હોય એ ક્યાં બાંધવામાં આવે છે, તો તેનો જવાબ આવે સાંધા પર। ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન કે કિશોરીને પ્રથમ વખત આવતા માસિકને શું કહેવાય છે, તો તેનો જવાબ આવે મેનાર્ક અથવા તો મેનાર્કી કહેવામાં આવે છે। ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન કે એલએમપીનું પૂરું નામ જણાવો, એટલે કે એલએમપીનું પૂરું નામ જણાવો। તેનો જવાબ આવે એલ એટલે કે લાસ્ટ, એમ એટલે કે મેન્સ્ટ્રુઅલ અને પી એટલે કે પીરિયડ, એટલે કે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ, જે એલએમપીનું પૂરું નામ છે। ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે ગ્રોથ ચાર્ટમાં ઊભી લીટી શું દર્શાવે છે। જે બાળકનો ગ્રોથ ચાર્ટ આવે એની અંદર ઊભી લીટી શું દર્શાવે છે, તો તેનો જવાબ આવે વજન। ત્યારબાદ સાતમા નંબરનો પ્રશ્ન કે ગ્રોથ ચાર્ટની આડી લીટી શું દર્શાવે છે, તો તેનો જવાબ આવે ઉંમર। જે ઊભી લીટી હોય એ વજન દર્શાવે છે અને જે આડી લીટી હોય એ ઉંમર દર્શાવે છે, ખાસ ધ્યાન આપજો મિત્રો। ત્યારબાદ આઠમા નંબરનો પ્રશ્ન કે જન્મ સમયે બાળકના માથાનો ઘેરાવો કેટલો હોય છે, તો તેનો જવાબ આવે 33 સેમીથી 35 સેમી માથાનો ઘેરાવો હોય છે। ત્યારબાદ નવમા નંબરનો પ્રશ્ન કે જન્મ સમયે બાળકની ઊંચાઈ કેટલી હોય છે, તો તેનો જવાબ આવે 45 સેન્ટીમીટરથી 50 સેન્ટીમીટર હોય છે। ત્યારબાદ દસમા નંબરનો પ્રશ્ન કે બાળકની ઊંચાઈમાં 1 વર્ષમાં કેટલો વધારો થાય છે, તો જન્મથી 1 વર્ષનું થાય ત્યારે તેમાં કેટલો વધારો ઘટાડો જોવા મળે છે, તો તેનો જવાબ આવે 25 સેન્ટીમીટર જેટલો। ત્યારબાદ 11મા નંબરનો પ્રશ્ન કે હોરોક્સ ઉપકરણનો ઉપયોગ જણાવો। આ જે હોરોક્સ ઉપકરણ આવે તેનો ઉપયોગ શું છે તે જણાવો, તો તેનો જવાબ આવે કે પાણીમાં બ્લીચિંગ પાવડર કેટલો છે તે જાણવા માટે। ત્યારબાદ 12મા નંબરનો પ્રશ્ન કે ચહેરામાં કેટલા હાડકાં હોય છે, તો તેનો જવાબ આવે 14 હાડકાં હોય છે। ત્યારબાદ 13મા નંબરનો પ્રશ્ન કે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના કઈ છે, તો તેનો જવાબ આવે આયુષ્યમાન ભારત યોજના। ત્યારબાદ 14મા નંબરનો પ્રશ્ન કે શાળા આરોગ્ય કાર્યક્રમની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી, તો તેનો જવાબ આવે છત્તીસગઢના બીજપુરથી શાળા આરોગ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ છે। ત્યારબાદ 15મા નંબરનો પ્રશ્ન કે આયુષ્યમાન ભારત યોજના કયા રાજ્યમાં અમલ કરવામાં આવેલ નથી, તો તેનો જવાબ આવે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ। ત્યારબાદ 16મા નંબરનો પ્રશ્ન કે શાળાની ઓછામાં ઓછી ઊંચાઈ કેટલી હોવી જોઈએ, તો તેનો જવાબ આવે 3.5 મીટર અથવા તો 12 ફૂટ જેટલી ઊંચાઈ હોવી જરૂરી છે। ત્યારબાદ 17મા નંબરનો પ્રશ્ન કે 2 થી 5 લાખ વસ્તીએ કેટલા કચરાનું ઉત્પાદન કરે છે, તો તેનો જવાબ આવે 300 થી 350 ગ્રામ પ્રતિદિન જેટલો કચરો ઉત્પન્ન કરે છે। ત્યારબાદ 18મા નંબરનો પ્રશ્ન કે મ્યુનિસિપલ ઘન કચરામાં સૌથી વધારે પ્રમાણમાં કયો કચરો જોવા મળે છે, તો તેનો જવાબ આવે ભીનો કચરો। ત્યારબાદ 19મા નંબરનો પ્રશ્ન કે કયો મચ્છર અનેક રોગો ફેલાવે છે, તો તેનો જવાબ આવે એડિસ ઇજિપ્ત મચ્છર। ત્યારબાદ 20મા નંબરનો પ્રશ્ન છે કે વાયુ પ્રદૂષણ અટકાવ અને નિયંત્રણ કાયદો ક્યારે આવ્યો, તો તેનો જવાબ આવે 1981।